जो विद्यार्थी मित्रों આપણું છે પ્રકરણ 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો। આ પ્રકરણ આપણે બોર્ડની પરીક્ષાની અંદર કુલ 3 માર્ક્સની અંદર પૂછાય છે। કેટલા? 3 માર્ક્સની અંદર, જેમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન આવશે અને 1 માર્ક્સનો કોઈ એક પ્રશ્ન આવે કે જેની અંદર ખરા ખોટા, ખાલી જગ્યા, એક વાક્યનો પ્રશ્નનો જવાબ, MCQ, જોડકું કંઈ પણ બરાબર 1 માર્ક્સની અંદર એ આવશે। એટલે મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખજો કે આ પાઠ આપણા માટે મહત્ત્વનો છે, જેની અંદર સંપૂર્ણપણે આપણા ભારતમાંથી મળી આવતી જે ખનિજો અને સાથે સાથે જે આપણા શક્તિના સંસાધનો છે કે જેના દ્વારા આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા, ભૂતાપીય ઉર્જા, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે પહેલો જ જે પ્રશ્ન છે આ બોર્ડમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે આજના યુગને આપણે ખનિજ યુગ તરીકે ઓળખવામાં આવે છે, કારણ આપો। તો જો એમાં આજથી 5 લાખ વર્ષ પહેલાંનો માનવી પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતો હતો। કહેવાય છે કે આજથી કે 5 લાખ વર્ષ પહેલાંનો જે માનવી હતો તે પથ્થરમાંથી બનાવેલા જે સાધનો હતા એ સાધનોનો તે ઉપયોગ કરતો હતો। ત્યારથી લઈને આજ સુધી માનવીનું જીવન ખનિજોની સાથે ઓતપ્રોત રહ્યું છે, મીન્સ કે એની સાથે જોડાયેલું રહ્યું છે। કારણ કે માનવી કહેવાય છે કે ખનિજો વિના અધૂરો છે, કારણ કે દરેક માનવીને કોઈને કોઈ પ્રકારે ખનિજોની આવશ્યકતા રહે છે। એમાં કહ્યું છે આપણને નાની ટાંકણીથી માંડીને મોટા કદાવર, બરાબર, મોટા કદાવર એટલે મોટા જે યંત્રો કહેવાય, અને અવકાશયાન ખનિજોમાંથી બન્યા છે। કાળક્રમે માનવ વિકાસના શિખરો સર કર્યા અને માનવીની વિકાસ કૂચમાં ખનિજ સંસાધનોનો મોટો ફાળો છે કે માનવીએ જે વિકાસ કર્યો છે એ વિકાસના શિખરો તો એની સર કર્યા, પરંતુ સાથે સાથે એના વિકાસની જે યાત્રા છે, બરાબર, એટલે કે વિકાસની જે કૂચ એટલે કે એની યાત્રામાં ખનિજ સંસાધનોનો મોટો ફાળો છે। માનવીની વિકાસ યાત્રાને વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે, જેમ કે પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને આધુનિક સમયગાળો એટલે અણુયુગ। આપણે જો પાષાણ યુગની અંદર જે આદિમાનવો હતા એ પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતા હતા। ત્યાર પછી તામ્રયુગ આવ્યું, એટલે કે તાંબામાંથી જે સાધનો કે ઓજારો કહેવાય તે બનાવવાની શરૂઆત થઈ। ત્યાર પછી કાંસ્યયુગ એટલે કે કાંસુ જે કહેવાય છે તે, બરાબર, કાંસામાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો થયો। ત્યાર પછી આવ્યો લોહયુગ, એટલે આપણે જે લોક એટલે કે લોખંડ જેને કહીએ છીએ, બરાબર, એના ઓજારો, સાધનોનો અને મશીનો જે નવા બનવા લાગ્યા તેમાં એનો વપરાશ થવા લાગ્યો। અને છેલ્લે જે કહેવાય કે આધુનિક સમયગાળો એટલે કે હાલનો જે આ સમયગાળો છે તેને આપણે અણુયુગ તરીકે ઓળખીએ છીએ। અને માનવીનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે। માનવીનો જે ખનિજો સાથેનો જે સંબંધ કહેવાય તે ગાઢ અને પ્રાચીનતમ સમયથી એટલે કે જૂનામાં જૂનો છે। આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે, બરાબર। એટલા માટે કહેવાયું કે આજના સમયની અંદર ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસ, બરાબર, ની કરોડરજ્જુ ગણાય છે। આથી કહી શકાય કે આજના યુગને આપણે ખનિજ યુગ તરીકે ઓળખવામાં આવે છે। હવે જો ખનિજ એટલે શું, તો આપણને કહ્યું છે કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને આપણે ખનિજ કહે છે। મિત્રો આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ખનિજ એટલે શું અને તેને સમજાવો તો આપણે આ પરિસ્થિતિનું વર્ણન આવશે। જો ખનિજ એટલે શું એની અંદર આપણને કહ્યું છે કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને આપણે ખનિજ કહીએ છીએ। ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાઓનું પરિણામ છે। અનંતકાળથી એટલે કે પહેલાંના સમયથી, પ્રાચીન સમયથી ચાલતી અજૈવિક જે પ્રક્રિયાઓ છે તેનું પરિણામ છે। પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહેવાય છે। એની બીજી વ્યાખ્યા કે પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોને આપણે ખનિજ કહે છે। પૃથ્વીના પેટાળમાંથી
કયા પ્રકારના ખનિજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ છે તેના પર આધાર રાખે છે. મિત્રો, આ તમારે 9મા ધોરણમાં આવી ગયું છે કે આપણને કહેવાય છે કે પૃથ્વીનો જે પોપડો છે એની રચના જે કહેવાય એ વિપરીત સ્વરૂપ છે. આપણે કહેવાય છે કે આપણા પૃથ્વી સપાટી પરનો જે એ પોપડો છે એ એસ્થેનોસ્ફિયર, શું નામ છે? એસ્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો પર તરી રહ્યો છે. એ આપણે 9મા ધોરણમાં આવી ગયું છે, પ્રકરણ 13ની અંદર. બરાબર, એટલે ધ્યાનમાં રાખજો કે આપણને કયા પ્રકારની ખનિજ કે પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજો મળશે તેનો જે આધાર છે એ શેના ઉપર છે? તો પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ છે તેના પર તે આધાર રાખે છે. એટલે મિત્રો, આ સૌથી મહત્ત્વની બાબત છે. બરાબર, કે આપણે જે ખનિજો ક્યાંથી અને કેવા પ્રકારની મળશે એનો મુખ્ય આધાર જે કહેવાય તે શેના પર છે? તો પૃથ્વીના પોપડાની જે રચના છે તે કેવી રીતે થઈ છે અને તેના પર છે. બરાબર, એના પછી જો આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જે આ ખનિજો મળે છે. આ 1 માર્ક્સ માટે મિત્રો ધ્યાનમાં રાખજો કે આપણને આગ્નેય ખડકોમાંથી શું મળે છે? તો સોનું, ચાંદી જેવા ખનિજો મળે છે. જ્યારે પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ મળે છે. એટલે પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ, ખનિજ કોલસો, કુદરતી વાયુ મળે છે. જ્યારે રૂપાંતરિત ખડકોમાંથી સ્લેટ, આરસપાણ અને હીરા મળી આવે છે. ખનિજોનું વર્ગીકરણ એ આપણે અહીંયા 3 પ્રકારે થયું છે: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. તેમાં પહેલું છે કિંમતી ધાતુમય ખનિજો. હવે કિંમતી ધાતુમય ખનિજો એટલે કેવી? કે જે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જેની કિંમત વધારે હોય, જેમાં સોનું, ચાંદી અને પ્લેટિનમ એ કિંમતી ધાતુમય ખનિજ. હલકી ધાતુમય ખનિજ કે જે વજનમાં કેવી હોય? હલકી હોય. મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ આ વજનમાં કેવી છે? હલકી ખનિજો. સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો. સામાન્ય ઉપયોગમાં એટલે આપણે રોજિંદા જીવનમાં કે રોજબરોજના જીવનમાં જે ખનિજોનો ઉપયોગ કરીએ છીએ તેમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ આ કેવી ખનિજો છે? જે આપણે રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ કરીએ છીએ. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો, જેમાં આપણને કહ્યું છે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ. કયા છે? મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ આ બધી કેવી છે? મિશ્ર ધાતુ રૂપે વપરાતી, એટલે કે કોઈને કોઈ ખનિજ સાથે મિશ્ર રૂપે વપરાતી ખનિજો. અધાતુમય ખનિજો, જેમાં ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર અને હીરા આ બધી જે ખનિજો છે કેવી છે? અધાતુમય ખનિજો છે. એટલે મિત્રો, એ ખાસ ધ્યાનમાં રાખજો કે આપણને જે અધાતુમય ખનિજો છે તે આપણને કઈ છે? તો ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ, ચિરોડી, સલ્ફર, હીરા વગેરે. ત્યાર પછી કે છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો, કે સંચાલન શક્તિ માટે જે ખનિજોનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ કે જ્યાં ખનિજો છે એ આપણે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાય છે.